આ સંસારમાં જે માણસ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે, નાનું બાળક જો ભગવાનને અર્ઘ્ય આપે તો એની વિદ્યામાં વૃદ્ધિ થાય છે, અને મોટો થયા પછી વ્યવસાય કરતો માણસ જો ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે તો એની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. દરિદ્ર નથી થતો ક્યારેય. ભોજ વંશનો રાજા સત્રાજીત હતો, સૂર્યનો ઉપાસક હતો, ભગવાન સૂર્યનો આરાધક હતો. અને એ સૂર્યના આરાધક સત્રાજીત, જો કે સત્રાજીત એકને નહીં, આ સંસારના દરેક લોકોને સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યની ઉપાસના કરવી જોઈએ, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. અને સૂર્ય અર્ઘ્ય સિવાય બીજું કંઈ લેતાય નથી. સૂર્ય અર્ઘ્ય સિવાય બીજું કંઈ લેતાય નથી. ઘરમાં એક નાનો હવે લેમ્પ કરો ને તો લાઇટ બિલ લે છે. તો આ સંસારમાં આખી પૃથ્વીને જે પ્રજ્વલિત કરે છે એ એટલું જ ચાહે છે કે આ સંસારનો માણસ મને રોજ એક પાણીનો કળશ ચડાવે, મને એક અર્ઘ્ય પ્રદાન કરે. જો બની શકે, તમને પ્રાર્થના છે મારી કે આવતીકાલ સવારમાં વહેલા ઉઠીને, બપોર 12 વાગ્યે નહીં, સવારમાં ઉઠીને બ્રાહ્મણો પાસે તો ભગવાન સૂર્યનારાયણે અપેક્ષા ત્યાં સુધી રાખી છે કે બ્રહ્મ મુહૂર્તમાં મને એ બ્રહ્મ બાળક મને બ્રહ્મ મુહૂર્તમાં મને અર્ઘ્ય પ્રદાન કરે. સૂર્ય ઉદય પેલા જે અર્ઘ્ય આપવામાં આવે છે એ શ્રેષ્ઠ. હવે ઘણાને ખબર જ નથી સૂર્ય ઉગે કેટલા વાગે, કેમ કે હુવે જ 4:30-5 વાગ્યે. પછી એને થોડી ખબર હોય સૂર્ય કઈ બાજુ. એને ઉગતા સૂર્યને કોઈ જોયો નહીં હોય. કેટલા લોકોએ ઉગતા સૂર્યને જોયો છે? ડૂબતો સૂર્ય જેટલો મજા આપે છે ને એના કરતા વિશેષ આનંદ ઉગતો સૂર્ય આપે છે. યાદ રાખજો. તમને સનસેટ જોવાની બહુ ઈચ્છા થાય છે ને, પણ એના કરતા સૂર્ય ઉદયના સમય તમે નીકળો ઘરની બહાર અને જુઓ એક વખત, શું આકાશને એને કેસરી રંગનું બનાવ્યું હોય. તો બની શકે ને આપને અનુકૂળતા હોય તો આવતીકાલથી સવારમાં સૂર્યને એક અર્ઘ્ય પ્રદાન કરજો. તમારું સંતાન, તમારું બાળક જરા બુદ્ધિ એનામાં તમને એમ લાગતું હોય કે આને ભણવામાં બહુ ધ્યાન નથી પડતું આનું, તમારા બાળકને રોજ નિત્ય સૂર્યને એક ખાલી અર્ઘ્ય અપાવતો કરી દો. પછી તમારા બાળકની આભા જુઓ તમે. નિત્ય ખાલી એક માં એને હાથથી કળશ પકડાવીને સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરાવે. ઓમ સૂર્યાય નમઃ. બસ બીજું કશું જોતું. આદિત્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજા. જુઓ સાંભળો, એ સાંભળો, જેને પૈસાની લાગી છે, સવારથી લઈને હાથ સુધી નકરું રેખડા જ કરો છો પૈસા માટે, સાંભળજો. જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. આ સંસારમાં જે માણસ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે, નાનું બાળક જો ભગવાનને અર્ઘ્ય આપે તો એની વિદ્યામાં વૃદ્ધિ થાય છે, અને મોટો થયા પછી વ્યવસાય કરતો માણસ જો ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે તો એની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. દરિદ્ર નથી થતો ક્યારેય. જન્માંતર સહસ્રેષુ, હજારો જન્મ સુધી એને દરિદ્રતા નથી ભોગવવી પડતી, જે ભગવાન સૂર્યનો ઉપાસક બને છે, જે સૂર્યની આરાધના કરતો જાય છે. સૂર્યની ઉપાસના કરશો. જો તમને અનુકૂળ આવે તો એ કળશની અંદર થોડું કંકુ પધરાવજો. ઘરમાં લાલ ફૂલ હોય તો લાલ ફૂલ પધરાવજો. પણ આમાંનું કશું જ ન હોય તો ખાલી પણ સ્વચ્છ પવિત્ર જળ લઈ અને ભગવાન સૂર્યને અર્ઘ્ય કરજો. પણ મેં કીધું એમ બને એટલું વહેલું. ભગવાન સૂર્યનો આરાધક હતો, અને એ ભગવાન સૂર્ય એના ઉપર એટલા બધા પ્રસન્ન થયા, એની ઉપાસનાથી ભગવાન એટલા રાજી થયા કે એ ભગવાન સૂર્યનારાયણે એ સત્રાજીત યાદવને સ્યમંતક નામનો મણિ પ્રદાન કર્યો છે. તે સ્યમંતક મણિ આપ્યો હતો. એ મણિ સામાન્ય નહીં હો, સ્વયં સૂર્ય જેવો પ્રકાશ ફેલાવે, અને સાથે એ સ્યમંતક મણિ રોજનું 8 ભાર સોનું આપે. કેટલું? દિવસ ઉગે ને 8 ભાર સોનું આપે રોજનું. આવો સ્યમંતક મણિ હતો. હવે તમને થાય 8 ભાર એટલે શું? એનું માપ બતાવ્યું છે. 20 તુલા એટલે 1 ભાર થાય. એટલે આવું રોજનું 8 ભાર આપતું. એટલે આમ ગણવા જાવ તો રોજનું 1.5 કિલો જેવું થયું. 20 તોલાએ 1 ભાર થાય તો 8 દુને 16, 1 કિલો અને 600 ગ્રામ. રોજનું 1 કિલો 600 ગ્રામ હોનું મળે. લ્યો, ક્યાં ભાવ પગાડ્યો અત્યારે? અત્યારે તો ઘણું હોનું નામ લઈને ત્યાં આંખું ફાટી જાય છે.
અને પાછું કેવું સોનાના ઘરેણા કરાવીને પાછા મૂકવાના લોકરમાં, પહેરવાના તો હોય નહીં. સોનું લેવાના પૈસા દેવાના, એને હાચવાના પૈસા દેવાના, અને એ ન પહેરવું તે દેવા જાવ ત્યારે એને વેચવાના પૈસા દેવાના પાછા. તો રોજનું 8 સોનું આપે એવો આ સમંતક મણી એકવાર સત્રાજીત પોતે પહેરી અને ભગવાન ઠાકોરજીની જે સભા દ્વારિકામાં હાલતી હતી એ સુધર્મા નામની સભામાં આવી પહોંચ્યો છે. કૃષ્ણ ભગવાન જે દ્વારિકામાં સભા ભરતા એ સભાનું નામ હતું સુધર્મા સભા. દેવ ભાગવત બતાવે છે, કૃષ્ણ મુચુ સમભ્યેત્ય સુધર્માયામ અવસ્થિતમ. પરમાત્મા સુધર્મા સભા ભરીને જે બેઠા હતા અને એ સભાની અંદર સત્રાજીત યાદવ બરાબર ચાલ્યો આવે છે, તો સભાના લોકો કહેવા માંડ્યા, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો. અને ત્યારે ભગવાને કીધું, સૂર્ય નહીં, સૂર્યએ આપેલી મણીને પહેરી અને સત્રાજીત આવે છે. આમ તમે લોભાઈ ન જાઓ. સૂર્ય જેટલો પ્રકાશ ફેલાવે એવી મણી જ્યારે એમને મળી હતી, અને એ મણીના સમાચાર સાંભળી અનેક રાજા રાજીવો બધા એની પ્રશંસા કરવા માટે, એને જોવા માટે આવતા હતા. એમાં ભગવાન કૃષ્ણ પણ એક વખત ગયા અને કૃષ્ણ ભગવાને એટલી એ મણીના વખાણ કર્યા. પરમાત્માએ મણીના વખાણ કરતા કરતા કરતા, કેમ કે એ મણીનો એક ગુણ એ હતો, ન તત્ર મારી દુર્ભિક્ષમ નોપસર્ગ ભયમ કચિત યત્રાસ્તે સ મણિર નિત્યમ અષ્ટભાર સુવર્ણદ. મણીનો એકમાત્ર એનો એક ગુણ હતો, એ મણી જે જગ્યાએ રહે એ જગ્યામાં કોઈ પણ જગ્યાએ મહામારી ન આવે. ક્યાંથી આવે? રોજનું 1.5 કિલો હોનું આવે. કોઈ પણ જાતની મહામારી ન થાય, કોઈ પણ પ્રકારનો સંકટ ઉભો ન થાય, કોઈ પણ પ્રકારનો ભય ઉભો ન થાય, એવી મણી હતી. અને એ મણીને ધારણ કરીને આવેલો ભગવાન કૃષ્ણ જ્યારે એ મણીને જોવા માટે ગયા, ભગવાન કૃષ્ણએ મણીના બહુ વખાણ કર્યા. થોડો સમય વ્યતીત થયો અને એમાં એક વખતના સમયે સત્રાજીત યાદવનો જ સગો ભાઈ પ્રસેન સત્રાજીતની ગેરહાજરીમાં, એ બહાર હતો નહીં હાજર, એની અનુપસ્થિતિમાં એ સમંતક મણીને પોતાના ડોકની અંદર પહેરી અને જંગલમાં વયો ગયો. હવે સત્રાજીત ઘરે આવ્યો, મણી જોયો નહીં, એટલે મણીનો આક્ષેપ એમણે ભગવાન કૃષ્ણ ઉપર કર્યો. જેને બહુ વખાણ કર્યા હતા એના ઉપર આક્ષેપ કરી દીધો કે આ મણીનો ચોર કૃષ્ણ છે. અને પહેલેથી મથરાવટી તો મેલી હતી જ, નાનપણથી જ. તમારી એકવાર છાપ પડી જાય ને પછી તમે ગમે તેમ કરો તો એ છાપ ન જાય. દુનિયામાં એક વખત તમને બદનામી મળી જાય પછી તમે ગમે તેટલા તમે પ્રયત્ન કરો એ બદનામી તમે કાઢી ન શકો. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? આ દુનિયામાં તમને ગમે તેમ કરો પણ એકવાર તમને બદનામી મળી જાય પછી તમે એમાંથી ન નીકળી શકો, કારણ કે લોકોની નજર જ નથી ફરતી. તો ભગવાન કૃષ્ણ પર એનો આક્ષેપ આવ્યો. ભગવાને નક્કી કર્યું કે ખોટો આવેલો આક્ષેપ મારે દૂર કરવો જ રહ્યો. આને કેવી રીતે દૂર કરો? એટલે એને દૂર કરવા માટે ભગવાને નક્કી કર્યું, ચાલો મણીને શોધવા જવો છે. ભગવાન પોતાના સાથીઓને, સાથી મિત્રોને સાથે લઈ અને મણીને શોધવા માટે જાય છે. જ્યારે મણીને લેવા માટે જંગલમાં ગયા તો જંગલમાં ઘટના એ ઘટી હતી કે જે પ્રસેન મણી લઈને ગયો હતો એ પ્રસેનનો એક ફાડી ખાધેલો દેહ ત્યાં મળ્યો રસ્તામાં. ભગવાન કૃષ્ણે જોયું કે આ દેહ મળ્યો અહીંયા, કંઈક તો છે આમાં. પણ એ દેહને ફાડ્યો કોણે? તો જોયો છે તો સિંહના ડગલાઓ હતા, સિંહના પગલાઓ હતા. એ સિંહના પગના જે જ્યાં ચિહ્નો હતા એ ચિહ્નો ઉપર ભગવાન કૃષ્ણ અને પોતાનું સૈન્ય ચાલુ જાય છે. યાદવોને સાથે લઈને ગયેલા. ભગવાન ગયા તો આગળ જતા એક સિંહ મરેલો જોયો. એક પછી એક કડીઓ જોડાતી ગઈ. ત્યાંથી ભગવાન આગળ ગયા તો એક ગુફાની અંદર બહુ મોટો પ્રકાશ ફેલાતો હતો. ભગવાન સમજી ગયા કે મણી અહીંયા છે. એટલે ભગવાને કહ્યું બધા જ પોતાના મિત્રોને કે તમે અહીંયા ઉભા રહો અને અહીંયા ઉભા રહી અને હું આવું એની રાહ જુઓ. પણ જો હું 27 દિવસ સુધીમાં ન આવું તો તમે દ્વારિકામાં જઈ અને મારા પિતાજીને કહેજો કે હવે હું આ સંસારમાં રહ્યો નથી. ભગવાન અંદર ગયા છે.
ઘટના એવી હતી, પ્રસન્નને જે સિંહે માર્યો એ સિંહની દાઢની અંદર પેલો મણિ ફસાઈ ગયેલો. એમાં બરાબર જામવાન એ સિંહને મારી મણિ કાઢી અને પોતાના સંતાનોને એ રમવા માટે આપી દીધી. કારણ કે હીરાની પરખ તો અમતે ઝવેરી જાણે. શાકભાજી વાળાને હીરાનો ટુકડો આપી દો તો એને ખબર ન હોય, અને આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે એની કિંમત ન થાય. રાજસ્થાનમાં જયપુરમાં પેલો નીલમ પથ્થર, જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી પેપર ઉડી ન જાય એટલે ત્યાં મૂકતા હતા ટેબલ ઉપર. પણ જેવી ખબર પડી કે આ મણિ આ સામાન્ય પથ્થર નથી, પછી તો એની સુરક્ષા વધારી દેવામાં આવી. જ્યાં સુધી આ સંસારમાં ખબર ન હોય ત્યાં સુધી આપણને એની કિંમત થતી નથી. અહીંયા આગળ આ મણિ એ જામવાને રીચ પોતાના સંતાનોને આપી દીધું. સંતાનોને રમે છે. ભગવાન કૃષ્ણ બરાબર અંદર ગયા. અંદર એક અજાણ્યા માણસને જોયો એટલે જામવાનના સંતાનો એકદમ બૂમાબૂમ કરી મૂકે છે. એની પત્ની પણ બૂમાબૂમ કરે છે. એટલે એકદમ જામવાન આવે છે ને જામવાન અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ થાય છે. દેવી ભાગવતમાં લખ્યું છે 27 દિવસ સુધી જામવાન સાથે પરમાત્મા લડ્યા છે. તો તમે કલ્પના કરો કે ભગવાન તો આટલા શક્તિશાળી છે, પણ એ ભગવાનને પણ જો 27 દિવસ સુધી એક રીછ સાથે યુદ્ધ કરવું પડ્યું હોય તો રીછમાં કેટલી તાકાત હશે. તો જામવાન સાથે ભગવાનનું 27 દિવસ યુદ્ધ થયું. અહીંયા ભગવાને કહ્યું હતું હું 27 દિવસમાં ના આવું તો ઘરે સમાચાર આપી દેજો. એટલે બે વ્યક્તિ આવી અને વસુદેવજી મહારાજને વાત કરી કે આવી ઘટના ઘટી છે. આખું દ્વારિકા શોકમગ્ન થઈ ગયું છે. દ્વારિકા આખું શોકમાં ગરકાવ થઈ ગયું. વસુદેવજી મહારાજ જેવા વસુદેવજી મહારાજ બ્રહ્મના પિતાને પણ ચહેરા ઉપર દુઃખની રેખાઓ ખેંચાઈ ગઈ. આ સંસારમાં બ્રહ્મના બાપને પણ જો પુત્ર જવાનું દુઃખ લાગતું હોય તો કાળા માથાના મનુષ્યને શું દુઃખ ન લાગે? સંશય જ નથી. આખું દ્વારિકા શોકમગ્ન બની ગયું. અને એવા સમયે કોઈ સદગુરુના શરણે જતું રહેવું. જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આ બે જ શરણ સ્વીકારવા, કાં તો ભગવાનનું શરણ સ્વીકાર લેવું અને કાં કોઈ સદગુરુનું શરણ સ્વીકારી લેવું. અને ત્યારે દેવર્ષિ નારદ ફરતા ફરતા દ્વારિકામાં આવ્યા છે. વસુદેવજી મહારાજ પાસે આવ્યા છે. વસુદેવજી મહારાજ ચિંતામાં ગરકાવ હતા. એટલે પૂછ્યું કે કેમ, શું થયું? કેમ તમે ચિંતામાં દેખાવ છો? શું થયું તમને? વસુદેવજી મહારાજે પોતાનો આખો પ્રસંગ કઈ બતાવ્યો કે કૃષ્ણ અહીંયાથી ગયા અને લોકોએ સમાચાર આપ્યા છે કૃષ્ણ રહ્યા નથી. હવે મને મારા સંતાન વગર નથી ગમતું. એક તો જન્મથી લઈ અને અમે કેટલા વર્ષો સુધી સંતાનથી અમે દૂર રહ્યા અને અત્યારે કૃષ્ણ પાછા જતા રહ્યા. આ પુત્ર વિયોગનું દુઃખ અમને બહુ દુઃખી કરી રહ્યું છે. હે દેવર્ષિ, અમે પ્રાર્થના કરીએ છીએ કૃષ્ણને મેળવવા શું કરવું જોઈએ? પુત્રની પ્રાપ્તિ થાય, ફરી પાછો મને મારો સંતાન મળે, એના માટે મારે શું કરવું જોઈએ? અને ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે વસુદેવજી મહારાજ, તમારે જો કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો એક સાધન છે, મંત્ર. માં અંબિકા દેવીનું તમે આરાધન કરો. અને આ સંસારમાં સૌથી જો વધારે જલ્દી કોઈ પ્રસન્ન થનારું હોય તો માં જ. માં જલ્દી રાજી થઈ જાય છે. એટલે વસુદેવજી પ્રશ્ન કર્યો કે હે માં નારદજી, પેલા એ તો કહો આ દેવી કોણ છે? એની આરાધના કેવી રીતે થાય? યોગ્ય રીતે જો ઉપાસના કરવામાં ન આવે તો ફળ પ્રાપ્ત થાય નહીં. ભાગવતમાં કથા છે, પૂંસવન વ્રત કરવામાં આવ્યું. દેવોની માતા અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું. દ્વિતીય વર્ષ સુધી વ્રત કર્યું તો ભગવાન પ્રાપ્ત ન થયા, અને અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું તો ભગવાન પ્રસન્ન થઈ ગયા. કેમ? એના નીતિ નિયમ પ્રમાણે કરવામાં આવે. નારદજીનું કહેવું થયું. પછી ગર્ગાચાર્ય ઋષિને બોલાવ્યા છે. ગર્ગાચાર્યને બોલાવીને કહ્યું, બાપજી તમે તો યદુકુળના કુળગુરુ છો, તો ગર્ગાચાર્ય ઋષિ પણ એમ કહે છે કે તમે દેવીની ઉપાસના કરો, તમે માનું આરાધન કરો. અહીંયા નારદ પણ એમ કહે છે તમે પ્રેમ થકી માં જગદંબાનો યજ્ઞ કરો. કેવી રીતે યજ્ઞ કરવો જોઈએ? સારા નક્ષત્રની અંદર, સારા મુહૂર્તની અંદર નારદજીએ વસુદેવજી મહારાજને કથા કહેવાનો આરંભ કર્યો. એમાં લખ્યું છે કે દેવી ભાગવતની કથા હોય તો એ 9 દિવસની કથામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, બાધાઓના શમનાર્થ માટે બ્રાહ્મણોને બેસાડી અને એ બ્રાહ્મણો પાસે નવાક્ષર મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે
આ નવાક્ષર મંત્રનો સતત જાપ કરાવવો જોઈએ, જેથી કરી અને વિઘ્ન ન આવે કોઈ. બીજું, માર્કંડેય પુરાણમાં જે બતાવ્યું દેવી સ્તોત્ર, એનો પાઠ બ્રાહ્મણો પાસે કરાવવો જોઈએ. પહેલો સ્કંદની વર્ણન કરે છે, બીજા સ્કંદનું વર્ણન કર્યું, ત્રીજા સ્કંદનું વર્ણન કર્યું. અને એમાં જેમ જેમ અહીંયા માં ઉપાસના જગદંબાની થવા લાગી, ત્યાં ભગવાન કૃષ્ણ અને જાંબવાનું યુદ્ધ ચાલતું હતું. એમાં પરમાત્માએ એક મુષ્ટિકાનો પ્રહાર જાંબવાનને કર્યો, એના ગાત્રો શિથિલ થઈ ગયા, ઓળખી ગયો કે અમારા પ્રભુનો હાથ છે. અને એવા સમયે ભગવાનને યાદ આવી ગયા કે આ તો મારા પેલા રઘુનાથજી છે, ગયા જન્મના અમારા પ્રભુ છે. અને જાંબાન બે હાથ જોડી અને પરમાત્મા કૃષ્ણને કહેવા લાગ્યો, પ્રભુ હું ઓળખી ગયો તમને. જાંબાનની આંખોમાંથી અશ્રુની ધારા પડે છે. ભગવાન કૃષ્ણના શરણે બેસીને કહે છે, પ્રભુ દ્વાપર એ ત્રેતા યુગના તમે મારા પ્રભુ રામ છો, કે જે હું તમારી સાથે લંકામાં આવ્યો હતો, તમારી સાથે આવી અને રાવણના કુળને આપણે માર્યું હતું, અને માં જાનકીને પાછા લઈ આવ્યા હતા, ત્યારથી તમે અમારાથી જુદા પડ્યા હતા, અમારા નાથ આજ મળી ગયા છો તમે. જાંબાન ભગવાનના પગમાં પડી પ્રભુને પ્રાર્થના કરે, તમે મારા એ જ રામ છો હે કૃષ્ણ, પ્રભુ મારી દૃષ્ટાને માફ કરજો, ક્ષમા કરજો. હું તો તમારું સેવક છું, પણ તમને ઓળખો નહીં એટલે તમારી સાથે યુદ્ધ કરી બેઠું. મારા લાયક જે કંઈ કામ હોય મને યાજ્ઞા કરી દો ભગવાન. ભગવાને કીધું છે કે જાંબાન, તારા સંતાનો પાસે જે મણી છે ને, એ મણીને હું શોધવા માટે આવ્યો છું, એ મણીને લેવા માટે આવ્યો છું. આ મણીનો આક્ષેપ, ચોરીનો આક્ષેપ મારા ઉપર આવ્યો છે, ખરેખર મેં ચોરી કરી નથી. અને ત્યારે જાંબાને ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા કરી. ત્યાં આગળ પરમાત્માની વિધિવત પૂજા કરી અને સમંતક મણી આપ્યો. એટલું જ નહીં, ભગવાન એક કૃપા કરો ને, કહો જાંબાન શું છે? મારી દીકરી જાંબવતીનો પણ હાથ હું તમને આપું, મારી બીજી મણી તમે લેતા જાઓ. જો પરમાત્મા અહીંયા જાંબવતી સાથે લગ્ન કરવા નહોતા ગયા, છતાં પણ જાંબવાને એમ કીધું કે મારી દીકરીનો હાથ મારે તમને આપો છે, આ સમંતક મણી તો લેતા જાઓ, પણ મારી એક મણી તમે લેતા જાઓ બીજી સાથે, મારી દીકરી જે છે મારી જાંબવતી, એને તમે સાથે લેતા જાઓ. અને પરમાત્માએ સ્વીકાર કર્યો. પ્રભુએ જેવું જાંબાને કહ્યું સ્વીકાર કરી લીધો. શું કામ? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારમાં મને જે કોઈ માણસ જે કંઈ આપે એનો હું સ્વીકાર કરી રહ્યો છું. અને એ ભાવના નાતે ભગવાને જાંબવતીનો હાથ સ્વીકાર કર્યો. અને પરમાત્મા જાંબવતીને પોતાના પત્નીના રૂપમાં લઈ અને પોતાનો મણી ગળાની અંદર ધારણ કરી અને વૃક્ષરાજ જાંબાન પાસેથી એને વિદાય લીધી. પરમાત્મા દ્વારિકા તરફ આવવા તૈયાર થયા છે. આ બાજુ એક દિવસ, બે દિવસ, આમ કરતા કરતા 9મીનો દિવસ સમાપન થયો. યજમાન પરિવાર યાદ રાખજો, યજમાન પરિવાર આદિ યાદ રાખે. બાકીના જેટલા લોકો સાંભળો છો અને કદાચ આવનારા સમયમાં અથવા તો તમે આ નવરાત્રિનું અનુષ્ઠાન કરતા હોવ તો સાંભળજો. આ બાજુ દ્વારિકાની અંદર ભગવાનનો, એ મા જગદંબાનો, એ અંબાનો યજ્ઞ સમાપન થતો હતો. કથા સમાપ્તિ દિવસે, અને એ કથા જ્યારે વિશ્રામ થતી હતી ત્યારે એ સમયમાં યજ્ઞનું બીડું હોમાય છે. અને આ બાજુથી ભગવાન કૃષ્ણ જાંબવતીને લઈને આવે છે. પણ અંતિમ દિવસે ઉદાર હૃદય બનીને, વસુદેવ ઉદાર હૃદય બનીને સમાપ્તિના દિવસે સૌથી પહેલું કાર્ય કર્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. શું કરાવ્યું? બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. છેલ્લા દિવસે બ્રાહ્મણો ભોજન કરે. ખાલી વ્યવસ્થા કરી રાખવી એટલું નહીં, લખ્યું છે કે જે દિવસે તમારો યજ્ઞ સમાપન થાય એ દિવસે બ્રાહ્મણો જ્યારે ભોજન કરે ત્યારે મનોરથી પરિવાર એને પીરસતો હોવો જોઈએ, ભાવથી એને જમાડતો હોવો જોઈએ, ઉદાર હૃદય બની અને એને ભોજન કરાવવું જોઈએ. અને બ્રાહ્મણો સંતુષ્ટ થાય એ પ્રમાણે એને નાનાવિધ દક્ષિણાઓનો ઉપહાર આપવો જોઈએ. બ્રાહ્મણાન ભોજયામાસ દક્ષિણા વિરતોષય. યથાશક્તિ અને દાન અને દક્ષિણા મળે. તમે શાક માર્કેટમાં શાકભાજી લેવા જાઓ, 20 રૂપિયાના કિલો બટેટા હોય ને તમારી પાસે 10 રૂપિયા હોય, તમને કોઈ કિલો બટેટા આપશે? 60,000નું એક તોલું સોનું હોય અને તમારી પાસે 65,000 રૂપિયા નહીં, તમારી પાસે 68,000 રૂપિયા છે, તો 70,000નું તોલું હોય ને 68,000 તમારી પાસે પડ્યા છે, 2,000 ઘટે છે, એક તોલું સોનું આપશે કોઈ? પણ બ્રાહ્મણો એવા છે કે તમે ગમે તેટલી દક્ષિણા આપવાના છો એને ખબર નથી, પણ જેટલા શ્લોક બોલવા પડે છે શ્લોકોમાં ક્યાંય એને કાપ નથી મૂકવા સુધી. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું વસુદેવજી મહારાજે. એ યજ્ઞ સમાપન થયું અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપ્યા. અને બ્રાહ્મણો જ્યારે આશીર્વાદ આપતા હતા, આયુષ્યવાન, લક્ષ્મીવાન, ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આ બધા જ્યારે બ્રાહ્મણો આશીર્વાદ આપતા હતા ત્યારે એવા સમયે ભગવાન કૃષ્ણ મણી અને જાંબવતી નામની પોતાની પત્નીને લઈ
અને ઠાકોરજી હાલ આવે છે સામેથી. જ્યારે બ્રાહ્મણો પુત્રવાનનો આયુષ્ય આપતા હતા, એને દીર્ઘાયુષ્ય પુત્રવાનનો જ્યારે આશીર્વાદ આપતા હતા, અને ત્યારે એવા સમયે વસુદેવજી મહારાજની સામે ભગવાન કૃષ્ણ જાંબવતીને અને પોતાની એ સમંતક નામની મણીને પોતાના ગળામાં પહેરી અને ભગવાન દ્વારિકામાં પ્રવેશ કર્યા છે. અને જ્યારે વસુદેવજી મહારાજ ભગવાનને જોવે છે, યંબાના યજ્ઞના સમાપનના અર્થે ઠાકોરજીના પોતાના દીકરાના પોતાની આંખથી જોવે છે, આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ છે. આનંદ થયો છે કે મા અંબાએ મારો મનોરથ સંપન્ન કર્યો. આજે આ પહેલું પ્રમાણ આપ્યું કે કૃષ્ણ જેવા કૃષ્ણની પ્રાપ્તિ વસુદેવને મા અંબાના યજ્ઞ થઈ છે. જ્યારે અહીંયા અંબાનો યજ્ઞ શરૂ થયો ને પછીના દિવસોમાં કૃષ્ણએ એક મુષ્ટિકા મારીને જાંબવનને પછાડ્યો. બાકી તો 27 દિવસ સુધી હાલ્યું હતું. અરે 27 દિવસની ન કરો, 5,000 વર્ષ સુધી હાલ્યા છે. તો એવા અંબાનો યજ્ઞ થયો. તો નિષ્કપટ ભાવે જે મા જગદંબાની આરાધના કરે છે એને બધાને મા જગદંબા એનું ઈચ્છિત પ્રાપ્ત કરાવે છે. જગન્નાથપુરી ક્ષેત્રમાં જતા રહો. વાત કહું તમને સત્ય ઘટનાનો પ્રસંગ કે માં શું કરે એની ઉપાસનાથી. જગન્નાથપુરીના એક કર્તાજી હતા, જેને આપણી ભાષામાં એનો ત્યાંનો મુખી કહેવાય, રાજા કહેવાય. અને એનો એક જ ફરમાન હતું કે મારામાં બધા વૈષ્ણવો હોવા જોઈએ. મારા બધા ઉપાસકો વૈષ્ણવ હોવા જોઈએ, બીજો કોઈ ઉપાસક નહીં, કૃષ્ણની સેવા કરતો હોવો જોઈએ. અને એમાં એને જે વિદ્યાદાન કરવાળા જેના સદગુરુ હતા એ પોતે કાલીના ઉપાસક હતા. રામકૃષ્ણ પરમહંસ સાક્ષાત કાલીના ઉપાસક. કાલીને પૂછ્યા વગર બીજું કામ ન કરે. અને કાલી એમ કહે કે હા કરવું જોઈએ, એટલે પછી ગમે તે હોય સંસારમાં બધું કામ કરે. અરે એકવાર રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદ નરેન્દ્ર 4 દિવસ સુધી આશ્રમમાં ન ગયા. તો રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદની યાદ આવી કે મને નરેન્દ્ર આવતો નથી. એટલે બરાબર એ ગામના લોકો બરાબર ત્યાં સંઘમાં આવેલા, એટલે પૂછ્યું કે તમે નરેન્દ્રને ઓળખો છો? એટલે બધાએ કીધું હા ઓળખે છે. તો મારો સંદેશો આપો ને. અરે અમાયથી જાશું ને એટલે આપી દેશું, અમને આજની રાતે રોકાવા દો. રામકૃષ્ણ પરમહંસે પોતાના આશ્રમની અંદર એને રોકાવા દીધા. રાત્રે બધા સૂતા. રાત્રે 12 વાગે જઈને રામકૃષ્ણ પરમહંસે બધાને જગાડ્યા, જાગો, તમે નરેન્દ્રને ઓળખો છો? એટલે બધાએ કહ્યું અરે હા મહારાજ, ગુરુજી ઓળખીએ છે નરેન્દ્રને. તો એને મારો સંદેશો આપો ને, હું એને યાદ કરું છું, મને એની બહુ યાદ આવે છે, મારે એને જોવો છે. અમે જાશું કાલે એટલે મેં કહી દેશું. ભલે અડધો કલાક થઈ તો માંડ બધા નિંદ્રા આવી. ત્યાં પાછા રામકૃષ્ણ પરમહંસ આવ્યા, ઉઠાડ્યા, જાગો, તમે નરેન્દ્રને ઓળખો છો? આખી રાતમાં 6-7 વખત ઉઠાડ્યા. એટલે ગામના લોકો નક્કી કર્યું કે આપણે જઈને પહેલા નરેન્દ્રને મોકલી દેવો છે. તો ગામના લોકો ગયા અને નરેન્દ્રને કીધું કે નરેન્દ્ર તને બહુ યાદ કરે છે રામકૃષ્ણ, અમને રાતમાં 6-7 વખત જગાડ્યા, નરેન્દ્રને ઓળખો છો, નરેન્દ્રને ઓળખો છો, તું એને મળી આવ ને ભાઈ, જાને. નરેન્દ્રને થયું કે એક આવો સાધુ, એવો બધો ત્યાગી માણસ અને એક સંસારીના દીકરામાં આટલો મોહ પામી ગયો. આવે છે નરેન્દ્રએ આવીને કીધું કે મહારાજ, તમે એક સંસારીના છોકરામાં આટલી બધી આસક્તિ પામી ગયા, તમારી દુર્ગતિ થશે. રામકૃષ્ણ પરમહંસ મારી દુર્ગતિ? ઉભો તું ઉભો રહે. રામકૃષ્ણ અંદર પરમહંસ અંદર ગયા. અંદર જઈ અને થોડીક વાર પછી નાચતા આવ્યા. નાચતા કૂદતા આવ્યા એટલે નરેન્દ્ર પૂછ્યું કેમ નાચો છો? તો કહે છે કે મેં મારી કાલીને પૂછ્યું કે મારી દુર્ગતિ થશે આ છોકરામાં? ત્યારે મારી કાલીએ કીધું કે ના, એ સંસારના છોકરામાં તારી આસક્તિ નથી, એના ચહેરામાં તને મારો ચહેરો દેખાય છે, એટલા માટે તું એને જોવા માટે આતુર છે, એટલે તું એને બોલાવે છે. તો ગામડામાં માણસ જ્યારે આટલું અભણ થઈને બોલતો હોય તો કર્તાજી જે હતા એનો એક જ ભાવ હતો કે કૃષ્ણ સિવાય કોઈ ઉપાસક ન હોવો જોઈએ, બધા કૃષ્ણના જ ઉપાસક હોવા જોઈએ. અને અહીંયા જે ગુરુજી હતા એ પોતે કાલીના ઉપાસક હતા. બધાને જોતા કૃષ્ણની ઉપાસના કરે, રૂમની અંદર કાલીની ઉપાસના કરે. અને એ કાલીની ઉપાસનામાં બરાબર એકવાર ગામના લોકોને ખબર પડી કે આ તો ઘરે જઈને કાલીની ઉપાસના કરે છે, દેવીનો ઉપાસક છે. અને ગામમાં હોય તો ખરા જ ને આવા 2-4 જણા. એણે જઈને કર્તાજીને કીધું, કર્તાજી આવું છે, આ માણસ અહીંયા બહાર નીકળે ત્યારે કૃષ્ણની સેવા પૂજા કરે છે, પણ ઘરમાં તો માતાજીની પૂજા કરે, દેવીનો ઉપાસક છે. હે ન હોય? અરે તો તમને બતાવી દઈએ. બરાબર રાત્રે આ ગુરુદેવ માતાજીની પૂજા કરતા હતા અને કર્તાજીને લઈને લોકો આવે છે. જે જગ્યાએ પૂજા ચાલતી હતી, આરાધના જગદંબાની ચાલતી હતી. ચાલો, દરવાજો ખટખટાયો, ખબર પડી કર્તાજીને લઈને આવ્યા છે. માં સામે પ્રાર્થના કરી, માં લાજ રાખજો, લાજ રાખજે. એટલા શબ્દો જ્યારે ગુરુદેવના મોઢામાંથી પડ્યા, દરવાજો ખોલ્યો, સૌ લોકો અંદર આવે છે. ગુરુજીને એકમાત્ર દેવીના દર્શન થાય છે, બાકી જેટલા લોકો આવ્યા ને બધાને કાલીના મૂર્તિમાં ભગવાન કૃષ્ણના દર્શન થવા લાગ્યા છે. માં જગદંબા સત્વરે સૌની ઈચ્છાને સંપન્ન કરનારી
એવી જગદંબાની કથા બતાવતા બતાવતા સાંભળજો. હવે બહુ સુંદર કથા આવી છે. અત્યારે જેન્ડર ફેર થાય છે ને, આ પહેલે થયેલું આવે છે. અત્યારે સ્ત્રીમાંથી પુરુષ બની જાય, પુરુષમાંથી સ્ત્રી થઈ જાય. આ અત્યારે જ થયું છે એવું નથી હો, પહેલેથી ચાલુ આવે છે. અત્યારે તો વિજ્ઞાન એટલું બધું ટેકનોલોજી વધી ગઈ એટલે થયું. જ્યારે વિજ્ઞાન નહોતું ત્યારે જ્ઞાન હતું, અને જ્ઞાન વગરનું વિજ્ઞાન કોઈ દી કામ નથી કરતું. બુદ્ધિ ન હોય તો પાસે વિજ્ઞાન ગમે એટલા સાધન આપી દે, શું કામ એને? તમને જ્ઞાન હોવું જરૂરી છે. તો એવા સમયે જે સ્ત્રીમાંથી પુરુષ, પુરુષમાંથી સ્ત્રી બની જતા હતા, એની કથા છે. એકવાર કુંભયોની લોપામુદ્રાના પતિ મહર્ષિ અગત્યએ કુમાર કાર્તિકેયને પ્રશ્ન કર્યો, મને દેવી ભાગવતનો મહિમા બતાવો, મારે મા જગદંબાનો મહિમા સાંભળવો છે, વિસ્તારથી કહો. ત્યારે કાર્તિકેય મુનિ પહેલા બોલ્યા છે કે મુનિવર, મહર્ષિ, શ્રીમદ દેવી ભાગવત તો સ્વયં મા જગદંબાનું વાંગમય સ્વરૂપ છે. માએ પોતાનું દિવ્ય તેજ આ ભાગવતની અંદર પધરાવ્યું છે. સાંભળો, તમને કથા કહું, મા જગદંબાની કથા તમને કહું. વિવસ્વાન નામના મનુના જે પુત્ર હતા શ્રાદ્ધદેવ, અને એ શ્રાદ્ધદેવને સંતાન નહોતું. તેમણે વશિષ્ઠ મુનિની આજ્ઞા દ્વારા પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરાયો. અને શ્રાદ્ધદેવના પત્ની હતા શ્રદ્ધા. બ્રાહ્મણો યજ્ઞ કરવા માટે બેસી ગયા છે. શ્રાદ્ધદેવની ઈચ્છા હતી કે મને પુત્ર થાય. એવા સમયે શ્રદ્ધાદેવીની ઈચ્છા હતી કે મને દીકરી થાય. અને આ સંસારમાં દીકરાને અને માતા પિતાને જેટલો પ્રેમ હોય છે એના કરતા વધારે પ્રેમ દીકરી અને માતા પિતાની વચ્ચે હોય છે. મા બાપ વચ્ચે પ્રેમ દીકરા દીકરીઓમાં સૌથી વધારે દીકરી પ્રત્યે પ્રેમ હોય છે, દીકરીને માવતર પ્રત્યે પ્રેમ હોય છે. માની ઈચ્છા થઈ કે મને દીકરી થાય, બાપની ઈચ્છા હતી કે મને દીકરો થવો જોઈએ. પણ શ્રદ્ધાદેવીએ બ્રાહ્મણોને પ્રાર્થના કરીને કીધું કે હે બ્રાહ્મણો, મારી પ્રાર્થના એટલી છે કે તમે એવો ભાવ રાખજો, એવા જપ કરજો, એવા હોમ કરજો, મારે ત્યાં દીકરી થવી જોઈએ, મારે દીકરીને જન્મ આપવો છે. અને એવા સમયે હોતાઓ જે હતા એમણે સંકલ્પ કર્યો કન્યા પ્રાપ્તિનો. મનમાં સંકલ્પ કરતા કરતા આહુતિઓ આપી, યજ્ઞ કર્યો, આહુતિ થઈ. અને એ આહુતિમાં ઘટના એ જ ઘટી કે યજ્ઞના પ્રભાવે એને ત્યાં સંતાન થયું, પણ સંતાનમાં દીકરી જન્મી છે. દીકરી જન્મી એટલે શ્રાદ્ધદેવ જરા મનનો પુત્ર તો કે મેં તો પુત્ર પ્રાપ્તિ માટે આ યજ્ઞ કરાયો હતો, આવું કેમ બને? પણ સંતાન થયું એટલે નામકરણ કર્યું, નામ રાખ્યું છે ઈલા. એક વખતના સમયે પોતાના મનને સંતોષ નતો મળ્યો એટલે શ્રાદ્ધદેવે વશિષ્ઠ મહારાજને જઈને પ્રાર્થના કરી, કીધું બાપજી આવું કેમ બન્યું? આપણે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો અને મારે ત્યાં દીકરી કેમ થઈ? મારે ત્યાં સંતાનમાં દીકરી કેમ જન્મી? આવું બને જ કેમ? ત્યારે વશિષ્ઠ મુનિએ ધ્યાન લગાડ્યું અને જોયું, ખબર પડી કે હું આ તો હોતાઓએ આવું સંકલ્પ સાથે આહુતિ આપી એટલે આવું બન્યું છે. એટલે પછી વશિષ્ઠ મુનિ ભગવાન પાસે જાય છે. ભગવાનને જઈને પ્રાર્થના કરી અને વશિષ્ઠ મુનિએ પોતે તપ કર્યું, જપ કર્યું, યજ્ઞ યાગ કર્યા. અને એના પ્રભાવને લઈ અને જે ઈલા નામની જે સ્ત્રી હતી એ પોતાના તપના પ્રભાવે વશિષ્ઠ મુનિએ સ્ત્રીમાંથી પુરુષ બનાવી દીધા. સ્ત્રીમાંથી પુરુષ બની એનું નામ રાખ્યું છે સુદ્યુમ્ન. નામ સુદ્યુમ્ન રાખવામાં આવ્યું છે. એક વખતના સમયે એ સુદ્યુમ્ન રાજા હતો ને એ સુદ્યુમ્ન પોતાના સૈનિકોની સાથે શિકાર કરવા જંગલમાં ગયો. તો જંગલની અંદર ચાલ્યો જતો હતો, એમાં પોતાનું સૈન્ય જુદું પડી ગયું. સૈન્યને રહ્યુંની હાથમાં, પોતે અંદર બહુ આગળ જતો રહ્યો. એમાં હિમાલયની તળેટીમાં ઠેક પહોંચી જાય છે. સુદ્યુમ્ન હિમાલયની તળેટીમાં પહોંચતી ગયો અને એમાં જે જગ્યા એવી હતી કે જ્યાં શંકર ભગવાનનો શાપ હતો કે એટલા ક્ષેત્રમાં કોઈ પણ પુરુષ પ્રવેશ કરે એટલી સ્ત્રી બની જાય. કેમ કે એક વખતના સમયે ભગવાન શિવ અને મા પાર્વતી ભવાની બેઠા હતા અને એમાં બરાબર ઋષિમુનિઓ આવ્યા એટલે મા ભવાની ઊભા થઈ ગયા દોડી. એના દર્શન કરવા માટે આવેલા ઋષિમુનિઓ એટલે મા દોડતા એકદમ ઊભા થઈ ગયા, શરમાઈ ગયા. એટલે ભગવાને પૂછ્યું કેમ, શું થયું? તો કહે છે કે ઋષિઓ આવે છે, મને જરા શરમ આવે છે, પુરુષ આવતા હોય તો મને શરમ લાગે. અને એ સમયે ભગવાન શંકરે શ્રાપ આપ્યો કે આજ પછી આ ક્ષેત્રમાં કોઈ પણ માણસ આવશે, કોઈ પણ પુરુષ આવશે, એ પુરુષ પુરુષ નહીં રહે, સ્ત્રી થઈ જશે. ગમે તે આવશે, સ્ત્રી